તાપી જિલ્લામાં જગતનો તાત ખાતરના એક કટ્ટા માટે વલખા મારી રહ્યો છે। તાપીના વ્યારાની વાત થઈ રહી છે। ખેડૂત સહકારી જિનમાં આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની કિલોમીટરો લાંબી લાઈનો લાગી છે। નર્મદા, કૃભકો અને ઇફકો કંપનીના ખાતરનો પુરવઠો આવે છે। ચોમાસાની શરૂઆત પહેલા ડાંગર અને શેરડી પકવતા ખેડૂતો માટે યુરિયા ખાતર ખૂબ જ મહત્વનું હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ ગરીબ ખેડૂતો પોતાનું ખેતી, પશુપાલન અને ઘરના તમામ કામો પડતા મૂકી ભૂખ્યા તરસ્યા મળસ્કેથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોય છે। તારીખ આપે છે અને સ્ટોક પૂરતો હોવાથી પણ અમને ખાતર મળી રહે નથી। અમારે જાણવું છે કે કયા કારણથી આ સ્ટોક અમને મળતો નથી। યુરિયા ખાતર શું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ઉપરથી ઓર્ડર નથી, આ સ્ટોક કરવામાં આવે છે અને જુલાઈ મહિનામાં તમને મળશે એવું કહે છે। અહીંયા આવીએ ને અધિકારીઓ કહે કે આજે નથી આપવાના, કાલે નથી આપવાના, એમ કરીને વાયદા પર વાયદા કરતા છે ને અમારું ઘરનું કામ આખું છોડીને આવતા છીએ। અમારું ભાડું અલગથી જાય તે જુદું અને કામ અટવાય તે જુદું। સમસ્યા ન મળે તો એ ઊંચો નહીં થાય ને એ સમસ્યા એ પાક નહીં થાય। વ્યવસ્થિત પાક હા, વ્યવસ્થિત પાક નહીં મળે। ખેડૂતોનું કહેવું છે કે સોસાયટીના સંચાલકો વારંવાર યુરિયા ખાતર આપવાના બહાના હેઠળ તેમને ખોટા ધક્કા ખવડાવી રહ્યા છે અને આટા ફેરા મરાવી રહ્યા છે। આક્ષેપ તો એવા પણ છે કે ગોડાઉનમાં ખાતરનો પૂરતો જથ્થો હોવા છતાં ખેડૂતોને ખાતર આપવાને બદલે વેલા મોડે તેમને પરત મોકલી દેવામાં આવે છે। માત્ર વ્યારા જ નહીં પણ સોનગઢના પણ ખાતર ડેપો પર પરિસ્થિતિ આવી જ છે કે જ્યાં ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે। હવે બધા બેઠેલા છે એટલે બેઠેલા જ છે, એ આપે તે લઈ જાય। ખાતર નહીં આપે છે ત્યાં સુધી બેસી રહેશે। હાવ બેસી રહેવાનું। હવે એ લોકો આપે તો લેવાના, નહીં આપે તો અમે અહીંયા ઉભા જ છે। અહીંયા જ ઉભા કાલ સુધી। તો આ મામલે જ્યારે વ્યારા સહકારી જિલ્લા ખાતર ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખેડૂતોનો સંતોષકારક જવાબ આપવાને બદલે એવું કહીને હાથ ઊંચા કર્યા કે ઉપરથી સૂચના મળ્યા બાદ જ ખાતરનું વિતરણ કરવામાં આવે છે। ખાતર જે અત્યારે જે આવે છે તે સ્ટોરેજમાં આવે છે। હવે એ ખાતર અમને જુલાઈથી વેચવાનું એવું કહેવામાં આવ્યું છે અને સરકારશ્રીના એ લોકો છૂટો કરશે ત્યારે ખાતર વેચાશે। જે સ્ટોરેજમાં છે ખાતર એ જુલાઈથી આપવામાં આવશે અને અત્યારે જો અમને જૂનમાં વેચાણ માટેનું ખાતર આપશે તો અમે વેચીશું, તે તરત કૂપન આપી જ દઈશું। ખેડૂતોને કેવીને જાણ થશે કે આ ખેતર ચોમાસું નજીક છે ત્યારે જો જગતના તાતને ખાતર નહીં મળે તો આખા વર્ષનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે સવાલ એ ઉઠે છે કે જો ચોમાસાની સિઝનમાં માથા પડશે અને ઉપરથી સૂચના ક્યારે આવશે તે સવાલની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે તેના જવાબની।